વડોદરામાં મંતવ્ય ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી છે. મનપા વિરાસત સાચવમાં નિષ્ફળ થયાનો અહેવાલ પ્રકાશિત કર્યો હતો. વડોદરાના ઐતિહાસિક માંડવી ગેટના કાંગરા ખર્યા હતા તો મ્યુનિસિપલ કમિશનર અરુણબાબુ માંડવીની મુલાકાતે પહોંચ્યા. હેરિટેજ એક્સપર્ટને સાથે રાખીને કમિશનરે નિરીક્ષણ કરાવ્યું. 3 દિવસમાં જ માંડવીની કામગીરી શરૂ કરવાની જાહેરાત કરી છે. આ માંડવીની ફરતે ડીજે અને ટ્રાફિક પર પ્રતિબંધની વિચારણા પણ ચાલી રહી છે. 6 મહિનાથી આપણે આ સિચ્યુએશન જોઈ રહ્યા છે. 6 મહિના સુધી આજ સુધી પણ ડેવલપમેન્ટ હજી કામ ફિઝિકલી ગ્રાઉન્ડ પર ચાલુ નથી થયું. જે આપણે સજેશન આપેલા એ પ્રમાણે જે સ્ટ્રક્ચરને સપોર્ટ આપવાનું છે એ કામ થઈ ગયું છે, બટ પરમનન્ટ સોલ્યુશન આપણને હજી મળ્યું નથી. એટલે એ જ આપણે તો એ જ અરજી કરીએ કે જેટલું જલ્દી કામ ચાલુ કરીએ એટલું જલ્દી આ સિચ્યુએશનથી આપણે ઉપર આવીએ. આ સ્ટ્રક્ચર આટલી જૂની છે અને વેઇટ બેરિંગ અત્યારે થઈ રહ્યું છે, કારણ કે ઓરિજિનલ સ્ટ્રક્ચર પછી પણ એક સ્ટ્રક્ચર ઉપર બનાવવામાં આવ્યું છે અલગ અલગ સમયગાળામાં. પણ આ પિલર્સની એક રેઝિસ્ટન્સ કેપેસિટી હોય, પાણીનું, પોલ્યુશનનું, સાઉન્ડનું, ટ્રાફિકનું બધું, એના કારણે થોડું વીકનેસ થઈ રહ્યા છે. એ અમે કન્સલ્ટન્ટની જે રિપોર્ટ આવ્યા છે, આ રિપોર્ટના આધારે આગળના કામગીરી કરવામાં આવશે. એ આપણા એન્જિનિયરિંગ ટીમ સ્ટડી કરી રહ્યા છે. ટેકનિકલ એક્સપર્ટને એવું કહેવું છે કે તાત્કાલિક રિપેર કરવું પડશે, એટલે અમે હાથ ધરવામાં